જે રીતે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્યાં જયેશભાઈ સાનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ત્યાં બાંધીને કપડાં ઉતારીને જે ઢોરમાર મારવામાં આવ્યો અને માર ખાઈને એ લોકોનું જે મૃત્યુ થયું એનાથી આખો સમાજ દુઃખી છે, સમાજમાં ખૂબ આક્રોશ છે. અને 8 તારીખે અમે બધા જ સામાજિક આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો હતો કે 9 તારીખે કેવડિયા ગરુડેશ્વર બંધ રાખીશું. એ અમે શાંતિપૂર્વક બધાના સહકારથી સ્વયંભૂ બંધ રહ્યું છે. અને 13 તારીખે 5 દિવસે જે બેસણું કાણ કહીએ છીએ એ કાર્યક્રમ આજે અમારો હતો. ત્યારે અમારા આનંદભાઈ પટેલ, છોટુભાઈ વસાવા, શેરખાનભાઈ પટાણ, સુખરામભાઈ રાઠવા, સંદીપભાઈ માગરોલા, રાજેન્દ્રભાઈ રાણા, પ્રફુલભાઈ પટેલ, નિરંજનભાઈ તડવી, રણજીતભાઈ તડવી, ચંદ્રકાંતભાઈ તડવી જેવા તમામ સામાજિક આગેવાનોને હજારોની સંખ્યામાં ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે. મને પણ અહીં ઘરે અટકાયત કરવામાં આવી, પણ હું ત્યાંથી જબરન અહીંયા સુધી પહોંચ્યા છીએ. અમે અહીંથી પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા જળવાય એના લીધે અમને આગળ જવા દેવામાં નથી દેતી અને ના પાડે છે. ત્યારે અમે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આ શ્રદ્ધાંજલિ જેવા સામાજિક પ્રસંગમાં પણ અમારે આવી રીતના પોલીસ સાથે ઘર્ષણ કરવાનું. અને અગાઉ અમે 8 તારીખે એસપી સાહેબની સહમતિથી જ આ કાર્યક્રમ બધાને જાણ કરી હતી. છતાંય આજે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને અમને જવા દેવામાં નથી આવતા. તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે વેઠીશું? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારી ગઈ અને અમારા લોકોએ ઢોરમાર માર ખાઈને મરી જવાનું છે. અને બંધારણની સંવિધાનિક અધિકાર છે. અમે ન્યાય માટે અમારી રજૂઆતો અમે કરી શકીએ છીએ. અને અમારો તો સ્પષ્ટ એજન્ડા હતો, સ્પષ્ટ સંદેશો અમે આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી કોઈ યુવાનની આ રીતના બેરહમીથી હત્યાઓ થશે ત્યારે આદિવાસી એક સંપ થઈને ભેગો થશે. પક્ષ, પાર્ટી, સંગઠનો, ધર્મ સંપ્રદાયો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા. હું પોતે આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે ત્યાં જઈ રહ્યો હતો, છતાં અમને ડેડિયાપાડા અટકાવવામાં આવેલા છે. અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે ધક્કા મૂકીને કરી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એને અમે પણ માનીએ છીએ. આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે. આટલા બધા આંદોલનો કર્યા, 9 ઓગસ્ટના કાર્યક્રમો કર્યા. અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું. ત્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા. અમારા હજારો કાર્યકરોને ડિટેન કરીને નજરકેદ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે. એટલે આવનાર દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું. આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે. અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે. અમે ન્યાય અપાવવા માટે ત્યાં જઈએ છીએ, એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. એટલે ઓળખી લેવું પડશે, નહીં તો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે ને મરી જવું પડશે. આજે કેવડિયાવાળાનો વારો આવ્યો છે, આવનાર દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે. 302 એકર જમીન સરકારે હસ્તક કરી લીધી. થોડા વર્ષો પછી દેમોગરાવાળાનો વારો આવશે, થોડા વર્ષો પછી ઝઘડિયાવાળાનો વારો આવશે, વાલિયાવાળાનો વારો આવશે. શું અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે? આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા. આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બનાવ્યામાં અમારી જમીનો ગઈ, અમને પાણી નથી મળતું, ખાણોમાં અમારી જમીનો ગઈ. તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે, છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો. એટલે અમે ક્યારે સાખી લેવાના નથી. કાયદાનું કામ કરશે. અમે આજે પણ અમે સંવાદથી વાત કરવા ઈચ્છીએ, છતાં અમારી સાથે ધક્કા મૂકી, ડિટેન કરી, ધમકાવવામાં તો ક્યાં સુધી અમે બેઠીશું? એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાતથી અમે ઉછળીશું. અમે કોઈનાથી ડરવાના નથી. અમારા હક અધિકારો આવનાર દિવસોમાં લઈશું. અને ફરીવાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે કોઈની પરવાનગી નહીં લઈશું, કોઈની સાથે સંવાદ નહીં કરીશું. અમે આદિવાસીઓ અમારો ન્યાય મેળવી લઈશું, એટલું આપના માધ્યમથી કેમ છે. સરકારે અને મંત્રીશ્રીને બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે, જે હત્યારા છે એ પકડાઈ ગયા છે, તાત્કાલિક પકડાઈ ગયા છે. પોલીસે એમને છટકવા દીધા નથી. અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે. કોઈ બાંધછોડ નથી, કોઈ દબાણ નથી. અને એની પરિવારને, એના સમાજના લોકોને સરકારની વાતને, અમારી વાત પર વિશ્વાસ બેઠો. પરંતુ કેટલાક લોકો, ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માગતા હતા. એટલે
કોઈને પણ પૂછ્યા વગર 13 તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી, એમાં મનસુખભાઈ પણ આવવાના છે, જસુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે, બીજા અનેક બધા નેતા આવવાના છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે. આ પ્રકારની ચૈતરભાઈ વસાવાએ કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું ફરતું થયું, ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી. જ્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી. તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને, આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા, એ જ ઈરાદો અહીંયા આજે પણ કરવાના હતા. એટલે વહીવટીતંત્રને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે, એ વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય. તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી. બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી, પણ એ સગા સંબંધી પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમે જવાના નથી. અને સરકારની જે કામગીરી છે, વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે. અમે અમારા સમક્ષ પણ વાત કરી છે. એટલે વહીવટીતંત્રએ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી. તો ત્રાહિત બીજા કોઈક વ્યક્તિઓ માંગ્યો છે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીંયા આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે, એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે જાણતો જ નથી. એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શેકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારી ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી, અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનું કોઈ જરૂર જ નહોતું. ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નહોતી. આ ડ્રામો કરવા ગયા એમ આ સ્થિતિનું નિર્માણ થયું.